નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા BCI અને એની સાથે આપણે વાત કરીશું ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ INC. આ બે એપેક્સ બોડી છે જે ભારત સરકારની છે, જે શૈક્ષણિક અને એના વ્યવસાય સાથે એની રેગ્યુલેટરી બોડી છે, એનું નિયમન કરે છે એના વ્યવસાયનું અને એના શિક્ષણનું. તો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે એ એડવોકેટ એક્ટ 1961ની કલમ 4 હેઠળ એની રચના કરવામાં આવે છે. અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે એ કાયદાના શિક્ષણ સાથે જોડાયેલી છે. કાયદાનું શિક્ષણ છે એનું માપદંડ નક્કી કરે છે, એનું માળખું નક્કી કરે છે, એની દેખરેખ કરે છે, એનું ઇન્સ્પેક્શન કરે છે. અને આવા જે અભ્યાસક્રમો ચલાવતી જે કોલેજો છે એને માન્યતા આપવાનું અને એની સાથે એ જોડાયેલી હોય તો જ એ લીગલ એજ્યુકેશન આપી શકે એ માટેના એના નિયમો છે એનું પાલન કરાવવાની કામગીરી બજાવે છે. સાથે સાથે બાર કાઉન્સિલ છે એ એડવોકેટ તરીકે વકીલાત કરવી હોય, લો ગ્રેજ્યુએટ હોય અને પછી એને વકીલાત કરવી હોય તો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં, અને સ્ટેટની બાર કાઉન્સિલ હોય તો એ સ્ટેટની બાર કાઉન્સિલમાં જે તે સ્ટેટમાં એને રજિસ્ટ્રેશન કરાવવું પડે છે, નોંધણી કરાવવી પડે છે. હમણાં ઘણા વર્ષોથી એક એમાં નવી સિસ્ટમ દાખલ થઈ છે કે સીધું LLBનો અભ્યાસક્રમ કરે એ દરેક સનદ મેળવી લેતા નથી, પરંતુ સનદ મેળવવા માટે વકીલાત કરવા માટેની જે સનદ મેળવવી હોય તો એના માટે એ લોકોએ બાર કાઉન્સિલે એક નક્કી કરેલી એક એક્ઝામ છે, પરીક્ષાથી પાસ કરવી પડે છે. જે પરીક્ષાનું નામ છે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન. AIB છે એ એક્ઝામ છે એ આખા ભારતમાં લેવામાં આવે છે અને એ એક્ઝામ જે પાસ કરે એ લો ગ્રેજ્યુએટ થયેલા હોય અને એક્ઝામ માટે એને એપ્લાય કર્યું હોય ને એક્ઝામ પાસ કરે તો એને લાંબા સમય માટે, એટલે કે ફૂલ ટાઈમ પરમેનન્ટ એને સનદ મળી જાય છે. પરમેનન્ટ સનદ મેળવતી પહેલાં એને જ્યારે આ પરીક્ષા આપવા માટે બાર કાઉન્સિલમાં એ એપ્લાય કરે એટલે એને કામ ચલાવ સનદ તો મળી જાય છે, પરંતુ એના નિયમો છે કે કામ ચલાવ સનદ મળ્યાના 1 વર્ષમાં જ્યારે એક્ઝામ લેવાય ત્યારે એ એક્ઝામ એને પાસ કરી લેવી પડે છે. એવી એની જોગવાઈ છે કે આટલા સમયમાં એ પરીક્ષા પાસ કરી લેવી પડે તો એની સનદ લાંબા સમય સુધી એને પરમનન્ટ સનદ તરીકે એને મળી જાય છે. એટલે પરમનન્ટ સનદ મેળવવા માટે દરેક લો ગ્રેજ્યુએટે વકીલાતનો વ્યવસાય કરવો હોય તો AIBની એક્ઝામ પાસ કરવી પડે છે. અને લીગલ એજ્યુકેશન માટેના જે માપદંડો છે કે LLB છે, LLM છે, આ બધા લીગલ એજ્યુકેશન કહેવાય છે. ખાસ કરીને LLBનો અભ્યાસક્રમ ચલાવવા માટે બાર કાઉન્સિલમાંથી મંજૂરી લેવી પડે છે. અને 5 વર્ષનો જે ઇન્ટિગ્રેટેડ કોર્સ આવે છે 12મું પાસ કર્યા પછીનો, તો એમાં પણ એ 5 વર્ષનો અભ્યાસક્રમ કર્યા પછી પણ આ AIBની પરીક્ષા પાસ કરવી પડે વકીલાતના વ્યવસાય સાથે જોડાવા માટે. અને લીગલ એજ્યુકેશન જે છે એ બારના અંડરમાં આવે છે. અને બાર કાઉન્સિલ છે એ આપણે નેશનલ લેવલે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે, એવી રીતે દરેક સ્ટેટને પોતાની બાર કાઉન્સિલ હોય છે, એવી રીતે દરેક ડિસ્ટ્રિક્ટને અને દરેક કોર્ટમાં પણ બાર હોય છે. અને બાર કાઉન્સિલ છે એનું જે બંધારણ છે અને એના જે સભ્યો છે એ સભ્યોની નિમણૂક છે એ ચૂંટણી દ્વારા વકીલો ચૂંટીને કરતા હોય છે. એની આખી એક પ્રોસેસ જે અત્યારે આપણને અહીં લાગુ પડતી નથી, એટલે એના માટે આપણે વાત કરતા નથી. એટલે આ વાત થઈ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની 1961ના એડવોકેટ એક્ટની કલમ 4 હેઠળ એની રચના થાય છે. અને હવે આપણે વાત કરીએ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ. નર્સિંગના અભ્યાસક્રમ માટે અને નર્સના વ્યવસાય માટે આ બે બાબતોનું એ જે કામ છે એ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ કરે છે. ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ છે એ 1947માં એક રેગ્યુલેટરી બોડી તરીકે નર્સિંગ કાઉન્સિલ એક્ટ ની કલમ 3 પેટા કલમ 1 હેઠળ કામ કરે છે. આ એક સ્વાયત્ત સંસ્થા છે જે ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અંતર્ગત કામ કરી રહી છે. આ સંસ્થાનું કામ છે એ નર્સિંગને લગતા નર્સ એજ્યુકેશન, મિડવાઇફ માટેની જે આખી જે પ્રક્રિયા છે એની નિમણૂકની શરતો છે, એની કામગીરીઓ છે, આ બધું જ નક્કી કરવાનું કામ છે એ આ કાઉન્સિલ કરે છે. અને નર્સિંગના અભ્યાસક્રમો છે એ 12મા પછીના હોય કે BSc નર્સિંગ સુધીના હોય, એ સ્નાતક સુધીના જે નર્સિંગના અભ્યાસક્રમો છે એનું નિયમન
નિયંત્રણ, એના માપદંડો નક્કી કરવા, એનું માળખું નક્કી કરવાનું અને એનું એક સ્ટાન્ડર્ડ જળવાય રહે એ માટેની જે કાળજી છે એ કાળજી દાખવવાનું કામ છે એ આ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલનું છે. એટલે આજે આપણે આ બે કાઉન્સિલ વિશે વાત કરી, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને આઈએનસી ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ. આ બે સંસ્થાઓ વિશે આપણે જે મહત્વની વાતો હતી એ અત્યારે આપણે અહીંયા કરી છે. અહીં આપણી આ જે યુનિવર્સિટીઓ અને એપેક્સ બોડીવાળી જે આખી જે સિરીઝ છે, વિડીયો સિરીઝ છે એ અહીં પૂરી થાય છે. હવે પછી આપણે એમાં આગળ કોઈક એને લગતી કોઈ બાબતો હશે તો એના વિશે આપણે વાત કરશું અને માહિતી આપવાનો પ્રયત્ન કરશું. તો મળતા રહીએ.